નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વાત કરીએ તો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય. તો મિત્રો, ગુજરાતમાં ખેડૂતોના હિતમાં સીએમ એવા આપણા ભૂપેન્દ્ર પટેલની સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં રવિ સિઝનના પાકને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની અવધિ લંબાવવામાં આવી છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લઈ લીધો છે કે આગામી કેનાલનું પાણી છે તે લંબાવવામાં આવશે અને જળ સંપત્તિ મંત્રી એટલે કે ઈશ્વરસિંહજી દ્વારા પણ એવું સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગળ વાત કરીએ તો ખેડૂતોના રૂવાડા ઊભા થઈ જાય તેવી ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, 18 માર્ચ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં આગાહી કરી દેવામાં આવી છે અને 19 માર્ચ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ અને અન્ય જિલ્લાઓમાં પણ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને નવસારી જે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તો મિત્રો, ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો અને જે પાકો લેવાના બાકી હોય તે પાકો પણ લઈ લેજો અને સાવધાનીપૂર્વક તમારું કામ પૂરું કરી દેજો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.